કે કથાનો શ્રેષ્ઠ સ્થાન કયો? જ્યાં શાંતિનું વાતાવરણ હોય, જ્યાં આપણું મન સ્થિર બની શકે, સહજતાથી કથાના અંદર મન જોડાઈ શકે, કોઈ ઇતર ઉતરનો અવાજ ન આવતો હોય, આજુબાજુ વૃક્ષનું વાતાવરણ હોય કે કોઈ નદીનો કાંઠો હોય, એવી જગ્યા જ્યારે કથા માટે પ્રાપ્ત થતી હોય, જેમાં વિશેષ પ્રાકૃતિક સૌંદર્ય હોય, અને એ પ્રાકૃતિક સૌંદર્યના વચ્ચે અપ્રાકૃત પરમાત્માના દિવ્ય ચરિત્રોને શ્રવણ કરવાનું એ સુંદર લાભ જ્યારે પ્રાપ્ત થતું હોય, ત્યારે એ સોનામાં સુગંધ ગેરવાય. આજુબાજુ શાંતિનું વાતાવરણ છે. સૂરજ દેવતાની થોડી કિરણો આવે છે, પણ એ કિરણો પણ આ સમયે શાંતિ પ્રદાન કરી રહી છે. અને સારું, થોડીક કિરણો આવે ને, કદાચ કોઈકને ઊંઘ આવી જાય તો એ તાપથી ઉઠી જાય, અને થોડુંક અંધારું થશે એટલે અતુલભાઈ એવી વ્યવસ્થા કરી છે કે એટલી બધી લાઇટિંગ ઇફેક્ટ આપવામાં આવે કે અજવાળાના કારણે પણ કદાચ કોઈને નિદ્રા આવતી હોય તો ન આવે. આ નિદ્રાને દૂર કરવા માટે બે સૂક્ષ્મ વિક્ષેપ નાખવામાં આવ્યા છે. કથા ચાલુ થાય ત્યારે સૂર્યનો કિરણનો વિક્ષેપ, અને કથા જ્યારે મધ્યાવસ્થામાં પહોંચે ત્યારે એ લાઇટિંગની દિવ્ય રોનક, જેનાથી વ્યક્તિની આંખ બંધ જ ન થાય. અને આવું સુંદર રળિયામણું વાતાવરણ હોય ત્યારે વ્યક્તિનું મન એક સહજ રીતે શાંત બને. કોઈક વાર પક્ષીનું કલરવ થયા કરે, અહીંયા મંદ મંદ ગતિએ એ સુંદર સંગીત ચાલતું હોય. એ સંસારથી કંઈક અલગ વાતાવરણમાં, ઘરથી કંઈક અલગ વાતાવરણમાં, એ ચિંતાઓની વિડંબનાના અંદર પડેલો વ્યક્તિ જ્યારે આવા દિવ્ય ચિંતન, સ્મરણ અને ગુણગાનના વાતાવરણના અંદર આવે, એના મનમાં એક આધ્યાત્મિક ઉર્જાનું એક સંચાર થાય. એ 3 કલાક ખોવાઈ જવાય. અને જ્યાં સુધી વ્યક્તિ ખોવાય નહીં ત્યાં સુધી એને આનંદ મળતો નથી. जब हम खो जाते हैं, जुड़ जाते हैं, एक जगह के ऊपर अपने 100% को प्रदान कर देते हैं, तब हमारे अंदर रस और उत्साह का संवर्धन होता है. प्रियजनों, આજના વ્યસ્ત યુગના અંદર ક્વોન્ટિટી ઓફ ટાઈમ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બટ ક્વોલિટી ઓફ ટાઈમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આજે વ્યક્તિ ધંધામાં વ્યસ્ત છે, સામાજિક કાર્યોમાં વ્યસ્ત છે, અલગ અલગ જગ્યાએ કમિટમેન્ટ્સમાં વ્યસ્ત છે, પ્રતિસ્પર્ધાઓના અંદર વ્યસ્ત છે. કેટલા બધા ટેન્શન અને ચિંતાઓના અંદર વ્યક્તિનું મન એ મગ્ન બનેલું છે. અને એવા વાતાવરણના અંદર ઘણીવાર નિશ્ચિત એવું બને, પરિવારને સમય ઓછો અપાતો હોય, ધ્યાન ઓછું અપાતું હોય, કારણ કે વ્યક્તિ ખૂબ વ્યસ્ત બની ગયો છે. જેટલી એની ઈચ્છાઓ વધી, એક્સપેક્ટેશન વધી, એમ્બિશન્સ વધ્યા, એ વ્યક્તિ વધારે ને વધારે વ્યસ્ત થતો ગયો. એના પ્રોફેશનના અંદર, એના વ્યવહારના અંદર, એના સમાજના અંદર. અને એવા સમયના અંદર એના પાસે સમયનો જ્યારે સૌથી વધારે અભાવ છે, ત્યારે કેટલો સમય આપે છે મહત્વનું નથી, પણ કેવો સમય આપે છે એ મહત્વનું છે. અને એનો સૌથી શ્રેષ્ઠ ઉપાય, श्रेष्ठ सूत्र, आप जहां जिस वक्त जो जगह पर हो, आप अपने 100% को वहां समर्पित करो. તમે અત્યારે કથામાં છો એટલે તમારા 3 કલાક 100% કથામાં જ હોવા જોઈએ.
તમે તમારા પત્ની સાથે બેઠા હો, ભલે 15 મિનિટનો સમય તમારા પાસે હોય, પણ એ 15 મિનિટના અંદર 100% તમે કેવલ માત્ર તમારા પત્ની સાથે જ હોવા જોઈએ. તમે તમારા બાળકો સાથે એ બેટુક વાત કરતા હો તો 100% તમારું ધ્યાન એ બાળકોમાં જ કેન્દ્રિત હોવું. तुम जहां हो अपना 100% उस वहां को आप प्रदान करो. That's why it is said quantity of time is not important but quality of time is important. આપણા બધાના મનના અંદર એકાગ્રતાનો બહુ મોટો અભાવ છે, રસનો બહુ મોટો અભાવ છે. જો એકાગ્રતા અને રસ આપણા મનમાં ન હોય તો વ્યક્તિ ક્યારે પણ જોડાઈ શકતો નથી, એનો યોગ થઈ શકતો નથી. યોગ એટલે જોડાવું. કર્મમાં માણસ 100% જોડાય એને કર્મયોગ કહેવાય. જ્ઞાનમાં માણસ 100% જોડાય એને જ્ઞાનયોગ કહેવાય. અને ભક્તિમાં માણસ 100% જોડાય એને भक्ति योग कहवाय. जहां हमारा मन 100% एकाग्रता से जुड़ जाता है और जुड़ने के बाद उसके अंदर लेश मात्र भी अहंकार की जड़ता रहती नहीं, वो जहां जुड़ा है वो स्वयं वो बन जाता है. और आप जहां जुड़े हो वही जब आप स्वयं बन जाते हो तब जाकर योग होता है और उसमें आपको आनंद की उपलब्धि होती है.